નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો પંચાયત સમાચાર 24 ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। ફતેપુરા નગરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલા દાયકાઓ જૂનો રેનબસેરા આજે ખંડેરમાં ફેરવાયો છે। આ જર્જરિત માળખું ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે, જેના કારણે અહીં શાકભાજીનો વેપાર કરતા વેપારીઓ અને ગ્રાહકોના જીવને ગંભીર જોખમ ઊભું થયું છે। સ્થાનિકોએ ગ્રામ પંચાયતને અનેકવાર રજૂઆત કરી, પરંતુ કોઈ પગલાં લેવાયા નથી। આખો મામલો શું છે? ફતેપુરા નગરના જૂના બસ સ્ટેશન વિસ્તારમાં આવેલો રેનબસેરા લગભગ 40 વર્ષ પહેલા લોકોને આશ્રય આપવા માટે બનાવવામાં આવ્યો હતો, પરંતુ આજે આ માળખું એટલું જર્જરિત થઈ ગયું છે કે તે ગમે ત્યારે ધરાશાયી થઈ શકે છે। આ રેનબસેરાની છત અને દિવાલોમાં તિરાડો પડી ગઈ છે અને તેનું બાંધકામ હવે સંપૂર્ણ ખંડર જેવું દેખાય છે। આ વિસ્તારમાં શાકભાજીનો વેપાર કરતા વેપારીઓ દરરોજ અહીં દુકાનો લગાવે છે। ગામની મહિલાઓ અને તેમની સાથે આવતા નાના બાળકો શાકભાજી ખરીદવા માટે અહીં આવે છે, પરંતુ આ જર્જરિત રેનબસેરો તેમના જીવ માટે મોટો ખતરો બની રહ્યો છે। જો આ માળખું ધરાશાયી થાય તો મોટી જાનહાનિ થવાની ભીતિ છે। સ્થાનિક વેપારી જયંતિ રાવળ આક્ષેપ કરે છે, અમે વર્ષોથી અહીં દુકાન કરીએ છીએ, પરંતુ આ રેનબસેરો હવે ખતરનાક બની ગયો છે। અમે માંગ કરીએ છીએ કે આને તોડીને નવું બાંધકામ કરવામાં આવે, જેથી અમારા અને ગ્રાહકોના જીવનનું રક્ષણ થાય। અનેક વેપારી રવિભાઈ રાઠોડનું કહેવું છે કે આ રેનબસેરો એટલો જૂનો છે કે ગમે ત્યારે પડી શકે। અમે ગ્રામ પંચાયતને અનેક વખત રજૂઆત કરી, પરંતુ કોઈ સાંભળતું નથી। અમારા જીવને જોખમ છે અને ગ્રાહકો પણ ડરના માહોલમાં અહીં આવે છે। સ્થાનિકોનો આક્ષેપ છે કે ગ્રામ પંચાયતે આ સરકારી મિલકતની જાળવણી કે નવીનીકરણ માટે ક્યારેય ધ્યાન આપ્યું નથી। અનેક રજૂઆતો બાદ પણ પંચાયત દ્વારા કોઈ નક્કર પગલાં લેવાયા નથી। પ્રશ્ન ઊભો થાય છે કે જો આ રેનબસેરો ધરાશાયી થઈ જાય અને જાનહાનિ થાય તો તેની જવાબદારી કોની હશે? શું ગ્રામ પંચાયત આ ગંભીર મુદ્દે હવે પણ ઉદાસીન રહેશે? સ્થાનિકોની માંગ છે કે ગ્રામ પંચાયતમાં જર્જરિત રેનબસેરાને તાત્કાલિક તોડી પાડે અને તેના સ્થાને નવું મજબૂત બાંધકામ કરે, જેથી વેપારીઓ અને ગ્રાહકોની સુરક્ષા સુનિશ્ચિત થાય। આ ઉપરાંત ગ્રામ પંચાયતે આવી સરકારી મિલકતોની નિયમિત જાળવણી માટે પણ યોગ્ય પગલાં લેવા જોઈએ, જેથી ભવિષ્યમાં આવી જોખમી પરિસ્થિતિ ના સર્જાય। ફતેપુરાના આ જર્જરિત રેનબસેરાનો મુદ્દો હવે ગંભીર બન્યો છે। શું ગ્રામ પંચાયત આ બાબતે તાત્કાલિક પગલાં લેશે? નહીં તો મોટી દુર્ઘટનાની રાહ જોવાશે। સ્થાનિકોની સુરક્ષા માટે નક્કર કાર્યવાહીની માંગ વધી રહી છે। ઊભા છીએ એ ફતેપુરા ગ્રામ પંચાયતનો રેનબસેરો જૂનો છે, વર્ષો જૂનો, અને એની હાલત અત્યંત દયનીયપૂર્વક છે અને બિલ્ડિંગ પડું થઈ ગઈ છે। ગમે ત્યારે આ પડી શકે એમ છે। અહીંયા હજારો ગ્રાહકો, લેડીઝો, છોકરાઓ સાથે આવે છે। આ શાકભાજીવાળા બધા બેસે છે, એમનું જાનનું જોખમ છે। કોઈ જે ખરીદી કરવા છે એમની જાનની જોખમ છે। જો ભવિષ્યમાં આવી રીતના કેટલી વાર રજૂઆતો કરી છે અને અત્યારે બી અમે રજૂઆત કરી છે, તો છતાં પણ કોઈ પંચાયત, ગ્રામ પંચાયત સાંભળવા તૈયાર નથી। ટીડીઓ સાંભળવા તૈયાર નથી। ને અત્યારે સરકારની ઘણી બધી યોજના છે કે આ બધી વસ્તુને જમીનદોસ્ત કરીને નવી બિલ્ડિંગ બાંધવામાં આવે। નવી બિલ્ડિંગ ના બાંધો તો ક્યાં વાંધો નથી, પણ આને જમીનદોસ્ત કરીને લોકોની જે જાનનું જોખમ છે એ તો દૂર કરવામાં આવે, કે પછી 2-4 મોત થઈ જશે, જાન જતી રહેશે, ત્યારે ગ્રામ પંચાયત અને ટીડીઓ, તાલુકા પંચાયત વાળા ટીડીઓ સાહેબને એમ સાંભળશે કે એ લોકોની તૈયારી છે કે કોઈ લોકો જાન થાય ત્યારે જ અમને સાંભળશે એમ। વિશાલ નહાર, ફતેપુરા। જર્જરિત વર્ષો જૂનું છે, પડે એવી હાલતમાં છે, તો ગ્રામ પંચાયત તાત્કાલિક નિર્ણય લે તો સારું છે। બાકી જાનને જોખમ જેવું થોડું છે। આ બાબતે રજૂઆત કરી છે? આ બાબતે રજૂઆત કરેલી છે। અમે ઘણા વર્ષોથી અહીંયા દુકાન કરીએ છીએ। આના અંદર એવું જોખમ છે કે કોઈ પણ ગ્રાહક આવે તો ગ્રાહકને જોખમ, અમને જોખમ। વર્ષોથી આવી જ હાલતમાં પડેલું છે, આખું ખંડર થઈ ગયેલું છે। એનું તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવા અમારી વિનંતી। જયંતિભાઈ।